નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ 22/8/2024ના રોજ ભીરામન ગામની સીમમાં ઉમરપાડા રોડ પર આવેલ માયાવંશી સમાજના સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતક યુવાન મહારાષ્ટ્રનો પંકજ સુપડુ ભારંભી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અગાઉ 4 આરોપીઓને ઝડપી પડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો. જે ઇસમ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલ્હીના બુરારી વિસ્તારમાંથી યોગેન્દ્ર રામ ભરોસે મોહનલાલ નાગરને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે લાવી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.